હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં। આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી ઢાબા સ્ટાઇલ મકાઈનું શાક, જેને બનાવવું ખૂબ જ સરળ છે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની જાય છે। જો તમે આ રીતે શાક બનાવશો ને તો ખરેખર ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે। એકવાર આ વિડીયોને પૂરો જોઈ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી અને ઢાબા સ્ટાઇલ તૈયાર થશે। તો અત્યારે બજારમાં લીલી મકાઈ ખૂબ જ મળે છે, તો એકવાર આ શાકને જરૂર ટ્રાય કરજો। તો લીલી મકાઈનું શાક બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા એક પેનમાં 3 ચમચી જેટલું તેલ ગરમ કરીશું। અહીં આપણે તેલ થોડું વધારે જ લેવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને 1 પીંચ જેટલી હિંગનો વઘાર કરી લઈશું। અહીં જીરું અને રાઈ સાતળવા લાગે એટલે તેમાં 1 ડુંગળી નાની સમારેલી એડ કરી દઈશું અને ડુંગળીને સારી રીતે સાંતળી લઈશું। હવે અહીં આપણે લીલા મરચાં, લસણ અને આદુની પેસ્ટ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે સાંતળી લઈશું। અહીં આપણે ડુંગળીનો કલર બદલાય એટલે કે ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ચડવી લઈશું। તો 1 થી 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે। તો હવે અહીં તેમાં ટામેટાની પ્યુરી એડ કરી દઈશું અને સાથે જ ટામેટાને આ રીતે કટ કરીને લીધું છે, તો તેને ઉમેરી દઈશું। આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે અહીં આપણે મસાલા કરીશું। તો મસાલામાં 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર। કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાથી શાકમાં ખૂબ જ સરસ કલર આવે છે। અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી બધા જ મસાલાને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ અહીં આપણે મસાલામાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ એડ કરી દઈશું અને ફરીથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીં આપણે ગ્રેવીને ઢાંકીને 1 થી 2 મિનિટ માટે ચડવા દઈશું। તો 1 થી 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે। તો સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં તમારે જો વધારે ગ્રેવી કરવી હોય તો તેમાં થોડું પાણી એડ કરી શકો છો। તો અહીં આપણે થોડું પાણી એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા શાકની ગ્રેવી બનીને તૈયાર છે। તો અહીં શાકને ક્રીમી ટેસ્ટ આપવા માટે મેં અહીં 1 ચમચી જેટલી મલાઈ લીધી છે। મલાઈ એડ કરવાથી શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે મલાઈની જગ્યાએ ક્રીમ અથવા તો કાજુની પેસ્ટ પણ એડ કરી શકો છો। તો અહીંયા સ્વીટ કોર્નને મેં બાફીને તેના દાણા કાઢી લીધા છે, જે અત્યારે બજારમાં આસાનીથી મળી રહે છે। તો અહીં આપણે 1 કપ જેટલા બાફેલી સ્વીટ કોર્નના દાણા એડ કરી દઈશું। ત્યારબાદ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે ઢાંકીને 1 મિનિટ માટે ચડવી લઈશું। તો તમે જોઈ શકો છો મકાઈનું શાક બનીને તૈયાર છે। તો હવે તેમાં ઉપરથી લીલા દાણા એડ કરી દઈશું। ત્યારબાદ તેમાં પનીરને આ રીતે છીણીને ઉમેરી દઈશું। તો મિત્રો, અહીં આપણું મકાઈ પનીરનું શાક બનીને તૈયાર છે। તો તમે તેને પરોઠા, રોટલી કે પૂરી સાથે સર્વ કરી શકો છો। તો ચાલો સર્વ કરી લઈએ। તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને હા, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।